નમસ્કાર મિત્રો, હું કપિલ શાહ। જે રીતે ગુજરાતની અંદર એક સાચા જનપ્રતિનિધિનો અવાજ દબાવવા માટે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, તો જિજ્ઞેશભાઈ મેવાણીની એક સાચા જનપ્રતિનિધિની મુખ્ય માંગ શું હતી કે ગુજરાતની 6.5 કરોડ જનતાની ચિંતા લઈ એ માણસે ગુજરાતની અંદર ચાલતા ચરસ, ગાંજા, ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા અને આજની યુવા પેઢીઓને નષ્ટ કરી નાખે તેવી ડ્રગ્સ જે ગુજરાતની અંદર આવી ગયું છે તેના ઉપર રોક લગાવવા માટે જે રજૂઆત કરી, તે રજૂઆતના કારણે જે લોકોના પગ નીચે રેલો આવ્યો, પોતાના પગ નીચે આવેલા રેલાથી બચવા માટે જે ડ્રગ્સ, ચરસ, ગાંજો અને દારૂનો મુખ્ય મુદ્દાને દાબી અને પટ્ટા ઉતારી દેવાવાળા મુદ્દાને મુખ્ય બનાવી અને જે પોલીસ મિત્રોના પરિવારને આગળ કરી અને આ રેલી પ્રદર્શનની અંદર પટ્ટા ઉતારવાના કોઈના બાપની પણ તાકાત નથી, આવી પણ રજૂઆતો કરવામાં જે આવી છે, તે લોકોને આ વિડીયોના માધ્યમથી હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે ગેરકાનૂની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતારવાની તાકાત અને એ ભ્રષ્ટ અધિકારીઓને છાવરતા ભ્રષ્ટ મંત્રીઓની ખુરશી ખેંચવાની તાકાત એ અમારા બાપ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા લખેલા બંધારણમાં છે। એટલે ફાંકો કોઈ રાખવો નહીં। જે પણ ભ્રષ્ટ અધિકારીઓ છે, ચેતી જજો। આ નિષ્ઠાવાન પ્રમાણિક લોકો આ દેશની અંદર છે। આ વાત ફક્ત એ લોકો પૂરતી જ છે જે ભ્રષ્ટ અને આવી ગેરપ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે। જિજ્ઞેશભાઈ મેવાણી એ સાચા જનતાના જનપ્રતિનિધિ છે। અમે સમગ્ર ગુજરાતના લોકો એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતની અંદરથી ચરસ, ગાંજો અને દારૂ અને ડ્રગ્સ જેવું દૂષણ દૂર થવું જોઈએ। એ તમામ લોકો અમે જિજ્ઞેશભાઈ મેવાણીની આ સાચી લડતમાં અમે એમની સાથે છીએ। જિજ્ઞેશભાઈ, તમે કોઈ ચિંતા ના કરશો, અમે તમારા સંપૂર્ણ સપોર્ટમાં છીએ। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।